નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એઆઈસીસી સંગઠનના પ્રભારી અને કોંગ્રેસ સાંસદ કુલદીપ ઇંદોરાનું વડોદરામાં મોટું નિવેદન। પહેલગામ આતંકવાદી હુમલા માટે કેન્દ્ર સરકાર જવાબદાર। કેન્દ્ર સરકારને હુમલાનું ઇનપુટ હતું તો સુરક્ષા કેમ ના વધારી? પીએમ મોદીનો કાશ્મીર પ્રવાસ રદ કર્યો તે સમયે કેમ સુરક્ષા ના વધારી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપવું જોઈએ। કોંગ્રેસ સાંસદ સિંધુ નદીનું પાણી રોકવા મામલે કોંગ્રેસ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન। સરકારે સિંધુ નદીનું પાણી રોકવાનો નિર્ણય ઉતાવળે લીધો। પાકિસ્તાનને પાણી નહીં આપવાનો કેન્દ્ર સરકારે લીધો નિર્ણય। કોંગ્રેસ સાંસદે કહ્યું, પાણી રોકશો તો પાણીનો નિકાલ ક્યાં થશે? પાણી રોકવા માટે સરકાર પાસે કોઈ વ્યવસ્થા નથી। સરકારે કેમ હજી સુધી પાણી રોકવા માટે ડેમની વ્યવસ્થા નથી કરી? સરકાર સિંધુ ઉપરાંત ચિનાબ અને સતલુજ નદીનું પાણી પણ પાકિસ્તાનને આપે છે। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।